કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હું એક નવો ફોલ્ડિંગ ફોન લઈને આવ્યો છું. અને હા મિત્રો, આ છે ને સેમસંગ તરફથી નવો ફોન છે, સેમસંગ Z Fold 7. હા મારા ગુજરાતી મિત્રો, ચેનલની આપણે જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે આપણે Z Fold 5 નું રિવ્યૂ કર્યું હતું અને અત્યારે આનો 7મો ફોન આવી ગયો છે. આ ફોન છે મિત્રો બહુ મસ્ત ફીચર સાથે આવ્યો છે ને આ ફોનમાં બહુ નવું વસ્તુ પણ જોવા મળે છે. અને હા, આ ફોન હું ડિટેલમાં રિવ્યૂ કરવાનો છું કે આ ફોન તમારે લેવો જોઈએ કે નહીં એ પણ તમને ખબર પડી જશે. હા, કેમ કે હું તમને આની વિશે ખરાબ પણ કહીશ અને સારું પણ કહીશ, એટલે તમારો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. હા, એની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો જલ્દીથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આપણે ગુજરાતીમાં ટેક કન્ટેન્ટ લાવતા રહેવાના છીએ, એટલે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે શરૂઆત લુક એન્ડ બોડીથી કરીએ. તો મિત્રો ફોન તો જોવામાં એક નંબર લાગે છે અને હા, એની આ ફીલ તો હું કહીશ કે બહુ જ જોરદાર છે. હા, આ એક ફોલ્ડિંગ ફોન છે પણ મને લાગતું જ નથી કે હું એક ફોલ્ડિંગ ફોન હાથમાં લીધેલો છે. મને એક નોર્મલી ફોન હોય ને એવો જ લાગે છે, કેમ કે આ છે ને મિત્રો બહુ જ પતલો ફોન છે. હા, આપણે છે ને મિત્રો કમ્પેર કરવા માટે હું તમને કહી શકું કે નોર્મલ જે ફોન હોય ને જેની થિકનેસ સમથિંગ તમને 7.8 mmની જોવા મળે, તો આ ફોનની થિકનેસ હું તમને કહું તો 8.9 mmની છે, એટલે કે બહુ જ પતલો ફોન છે. હા, લુક એન્ડ બોડી તો ફોનની જોરદાર છે અને પાછળ સાઈડ પણ તમને બહુ મસ્ત પ્રોટેક્શન જોવા મળી જશે ને. અને આમાં છે ને મિત્રો તમને આઈપી રેટિંગ 58ની જોવા મળે છે, જેના કારણે ફોન ઉપર પાણી પડશે, ફોન પાણીમાં પડશે તો વાંધો નહીં આવે. એ વસ્તુ બહુ સારું કહી શકાય. ફોલ્ડિંગ ફોનમાં આ પણ આવી ગયું છે નવું એક. અને હા મિત્રો, મને છે ને ફોનનું લુક તો બહુ જોરદાર લાગ્યું અને ફોનની થિકનેસ પણ બહુ સારી એવી લાગી ગઈ. પણ મને થોડીક વસ્તુ આ ડિઝાઇનમાં ના ગમી, એ છે આનું કેમેરા બમ્પ. હા, જેટલી ફોનની થિકનેસ છે ને મિત્રો એટલું જ આનું કેમેરા બમ્પ બહાર ઉપસેલું છે, જેના કારણે તમને ફોન હાથમાં પકડતી વખતે અને જ્યારે કોઈ ટેબલ પર મૂકેલો હશે ત્યારે થોડુંક લાગશે ઇરિટેટ જેવું. બાકી તો ફોનની ડિઝાઇન બહુ જોરદાર આપવામાં આવેલી છે. અને સ્પોટ એન્ડ બટન હવે તમને જણાવી દઉં તો નીચેની તરફથી શરૂઆત કરીએ તો એ તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવેલી છે અને એ તમને 2 માઇક પણ આપવામાં આવેલા છે અને તમને ચાર્જિંગ પોર્ટ C ટાઈપ જોવા મળે છે. અને ડાબી સાઈડ જોઈએ તો ડાબી સાઈડ કાંઈ નથી અને જમણી તરફ જોઈએ તો અવાજની સાપ જોવા મળે છે. એની નીચે પાવર બટન આપવામાં આવેલું છે. હવે મિત્રો આ પાવર બટન ઉપર છે ને તમને ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે અને એની પોઝિશન પણ એકદમ જગ્યાએ છે, એટલે ફોનમાં વાંધો નથી તો. અને ઉપરની તરફ જોઈએ તો તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવેલી છે, નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળે છે અને બીજું એક માઇક આપવામાં આવેલું છે અને ઉપરની તરફ તમને સિમ કાર્ડ ટ્રે આપવામાં આવેલી છે, જેમાં તમે 2 નેનો સિમ પણ લગાવી શકશો. એટલે મિત્રો સ્પોટ એન્ડ બટન પણ સારા એવા આપેલા છે, ફ્રેમ પણ બહુ જોરદાર આપેલી છે. અને હા, સૌથી સારી વસ્તુ કે આ એક ફોલ્ડિંગ ફોન છે, એટલે કે આ ફોનને તમે ગમે એટલી વખત આવી રીતે કરશો ફોનને કંઈ નહીં થાય. તમે જોઈ શકો અવાજ કેવો મસ્ત આવશે, વાવ, સરસ લાગે છે. તો મિત્રો હવે આપણે ડિસ્પ્લેની વાત કરીએ તો મિત્રો આમાં 2 ડિસ્પ્લે છે. પહેલાં આપણે કવર ડિસ્પ્લે એટલે કે જે બહારલી સાઈડ જે ડિસ્પ્લે આવે ને તેની વાત કરીએ તો મિત્રો આ ડિસ્પ્લે છે ને 6.5 ઇંચની જોવા મળે છે, જે નોર્મલી ફોનમાં હોય ને એટલી જ જોવા મળે છે. એટલે હું કહીશ કે ડિસ્પ્લે બહારલી સારી છે. અને આ એક છે ને LTPO AMOLED ડિસ્પ્લે છે, એટલે કે સારા એવા કલર પણ તમે જોવા જ મળે છે અને સાથે તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ બહારલી ડિસ્પ્લેમાં આપવામાં આવેલો છે. હવે મિત્રો આ છે ને બહારલી ડિસ્પ્લે એટલી જ મસ્ત છે ને જેના કારણે તમે ફોન એમ જ લાગે કે વધારે તમે આ મેઇન ડિસ્પ્લે જ યુઝ કરશો, અંદરની ડિસ્પ્લે તમારે વાપરવાની જરૂર પણ નહીં પડે, કેમ કે આ બહારલી ડિસ્પ્લેની સાઇઝ બહુ સારી એવી આપવામાં આવેલી છે. જે કમ્પેર કરીએ કે Fold 5માં કેવી હતી અથવા Fold 6માં, તો એની કરતાં બેટર આ વખતે ડિસ્પ્લે બહારલી આપેલી છે. અને અહીં તમને 5 વોલ્ટ કેમેરો પણ આપવામાં આવેલો છે, જેની વાત આપણે આગળ કરવાના છીએ. હવે આપણે અંદરની મેઇન ડિસ્પ્લેની વાત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે બહારલી જે ડિસ્પ્લે છે ને મિત્રો તેની પર પ્રોટેક્શન આપવામાં આવેલું છે. અહીં તમને Gorilla Glass Corning 2નું પ્રોટેક્શન જોવા મળે છે, જે વસ્તુ સારું કહી શકાય. હવે મિત્રો આપણે અંડરની ડિસ્પ્લેની વાત કરી લઈએ તો મિત્રો અંડરની ડિસ્પ્લે છે ને જેની સાઇઝ 8 ઇંચની જોવા મળે છે, એટલે કે બહુ મોટી ડિસ્પ્લે છે. આ એક ફોલ્ડેબલ LTPO AMOLED ડિસ્પ્લે છે જે 2x રેઝોલ્યુશન સાથે આવે છે અને આમાં તમને 2600 નીટની પીક બ્રાઇટનેસ સાથે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ આપવામાં આવેલો છે. અને આ ડિસ્પ્લે મિત્રો બહુ જ મસ્ત કલર આપે છે, સાથે તમને HDR10+નો સપોર્ટ પણ આપવામાં આવેલું છે. અને હા, આ ડિસ્પ્લે છે ને મિત્રો વાપરવાની પણ બહુ મજા આવે છે અને હું તમને મલ્ટીટાસ્કિંગમાં પણ કહીશ કે આ ડિસ્પ્લેમાં બીજું શું સારું કરી શકાય છે. હા, હું કહીશ કે વ્યુઇંગ પોઈન્ટ પર સારા એવા જોવા મળે છે, એટલે કે તમને ચિહ્ન ને એ બધું બહુ ઓછું જોવા મળે છે. હા, બાકી તો થોડોક ચેન્જ ડિસ્પ્લેમાં એ છે કે ગઈ વખતે છે ને મિત્રો તેણે ડિસ્પ્લેમાં જે કેમેરો હતો ને અંદરની ડિસ્પ્લેનો તે ઇનવિઝિબલ રાખ્યો હતો, પણ આ વખતે તેને પંચ હોલ આપી દીધો છે. હા, બાકી તો ચિહ્ન બધા બહુ મસ્ત જોવા મળે છે, એટલી બધી કાંઈ વધારે મોટા ચિહ્ન કે સાઈડના બેઝલ્સ બહુ મોટા નથી, એટલે ડિસ્પ્લે બહુ સારી એવી જોવા મળે છે. અને આ ડિસ્પ્લેને તમે ગમે એટલી વખત ફોલ્ડ અનફોલ્ડ કરશો વાંધો નહીં આવે.
હવે મિત્રો વાત આ ફોનના પ્રોસેસરની કરી લઈએ, કેમ કે આ ફોનમાં આ વખતે બહુ પાવરફુલ પ્રોસેસર આપવામાં આવેલું છે. તો મિત્રો આમાં છે ને તમને સ્નેપડ્રેગન 8 Gen એલાઇટ પ્રોસેસર જોવા મળે છે. હા, આ પ્રોસેસર મિત્રો બહુ પાવરફુલ પ્રોસેસર છે, એટલે તમને મલ્ટીટાસ્કિંગ પ્લસ તમારે ગેમિંગ કરવી છે ત્યાં તમને બહુ જ હેલ્પ કરવાનું છે. અને હા, હું તમને કહું કે ફોન ગરમ નથી થતો, એ વસ્તુ સારું છે, કેમ કે સેમસંગનો ફોન હોય એટલે તમને ખબર છે કે થોડો ગરમ થવાનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે, પણ આ ફોન ગરમ નથી થતો. હા, તમને એમાં મલ્ટીટાસ્કિંગ કરતી વખતે પ્લસ તમે જ્યારે ગેમિંગ કરતા હશો ત્યારે બહુ સારું રેઝોલ્યુશન જોવા મળે છે. હા, હીટિંગ પ્રોબ્લેમ તો નથી જ તે, પણ સાથે તમને સારી એવી ગેમિંગ પણ આ મોબાઈલથી કરી શકો છો. હવે મિત્રો આમાં છે ને મિત્રો આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ વર્ઝન 16 આપવામાં આવેલું છે. હવે મિત્રો અત્યારે 15 આવી ગયું છે, પણ આમાં 16 આપી દીધેલું છે, એટલે એ વસ્તુ સારું કહેવાય. અને 7 વર્ષના મેજર અપડેટ સાથે આ ફોન આવેલો છે. અને આમાં તમને One UI 8 જોવા મળી જશે, જે બહુ જ AI ફીચર સાથે આવેલું છે. હું તમને કહું કે આમાં AI ફીચર કેટલા કામના છે, તો હું તમને કહી દઉં કે સેમસંગ S25 અલ્ટ્રામાં જે AI ફીચર જોવા મળે છે ને તેવા બધા સિમિલર આમાં પણ જોવા મળી જશે, એટલે બધી બહુ મસ્ત રીતે યુઝ કરવાની મજા આવે છે. પણ ખાસ વસ્તુ આ ફોનના કેમેરા છે. હા, કેવી રીતે હું તમને જણાવું. તો મિત્રો આમાં છે ને 200 મેગાપિક્સલનો તમને પ્રાઇમરી સેન્સર આપવામાં આવેલું છે, અને એની છે તમને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો પણ આપવામાં આવેલો છે. સાથે તમને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ પણ આપવામાં આવેલો છે. હવે મિત્રો પાછળના કેમેરા જે છે ને તેનાથી તમે 8K સુધી રેકોર્ડિંગ કરી શકશો, 8K 30 fps અને 60 fps સુધી. અને આગળ જે કેમેરો છે એટલે કે પહેલાં કવર ડિસ્પ્લેનો તો એ 10 મેગાપિક્સલનો છે, અને અંદરની ડિસ્પ્લેમાં જે કેમેરો છે સેલ્ફી કેમેરો એ પણ 10 મેગાપિક્સલનો છે. એટલે બે 10 મેગાપિક્સલના, એક 200 મેગાપિક્સલનો અને એક અલ્ટ્રાવાઇડ 12 મેગાપિક્સલનો અને એક ટેલિફોટો લેન્સ 10 મેગાપિક્સલનો, એમ કરીને આમાં ટોટલી તમને 5 કેમેરા આપવામાં આવેલા છે, જે વસ્તુ સારું કહી શકાય. હવે હું તમને કહું કે ફોટોની ક્વોલિટી કેવી આવે છે. તો મિત્રો અહીં છે ને થોડુંક મને લાગ્યું કે શું કહેવાય બેટર કરવાની જરૂર હતી. હા, આનો જે અલ્ટ્રાવાઇડ કેમેરો છે તે તો એના લેવલ ઉપર સેટ જ છે, કેમ કે અલ્ટ્રાવાઇડથી બહુ મસ્ત ફોટો આવી જશે, અને પ્લસ વિડીયો પણ સારા એવા અલ્ટ્રાવાઇડથી તમે શૂટ કરી શકશો. ટેલિફોટો લેન્સ જે 10 મેગાપિક્સલનો આપવામાં આવેલો છે તેને હું કહું કે શું કહેવાય કે બહુ એટલું બધું મને ખાસ ન લાગ્યું. હા, હું જ્યારે આઉટડોરમાં ગયો હતો ત્યારે થોડીક સનલાઇટ ઓછી હતી, પણ સનલાઇટ ઓછી હતી તેના તો હું સમજી શકું કે ફોટા થોડાક ઓછા સારા આવે. પણ જ્યારે સનલાઇટ સારી એવી હતી એટલે સૂર્યપ્રકાશ સારો એવો હતો ત્યારે પણ થોડાક મને ફોટામાં ક્વોલિટી ડાઉન જેવું લાગ્યું, અને પ્લસ એજ ડિટેક્શન પણ સારું એવું નથી. હા, એ ફીચરના નામે તમને થોડું ઘણું બેટર કરી દે છે, પણ એટલા બધા ફોટોની ક્વોલિટી સારી નથી જો આપણે કમ્પેર કરીએ સેમસંગ S25 અલ્ટ્રા સાથે. એ પ્રમાણે આ ફોનના કેમેરાના ફોટા સારા નથી. હા, 200 મેગાપિક્સલનો જે મેઇન સેન્સર આપવામાં આવેલું છે જેના ફોટા તો સારા આવી જ જશે, અને પ્લસ તમને કલર એક્યુરેસી પણ સારી એવી જોવા મળે છે, પણ એમ કહેવાય ને કે એટલું બધું ખાસ નથી જોવા મળતું. હા, થોડુંક ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી. બાકી કેમેરા નોર્મલી હું કહું તો સારા એવા જોવા મળે છે. હા, અલ્ટ્રાવાઇડ મને ગમી ગયો, અને ટેલિફોટો લેન્સ મને બહુ કાંઈ ખાસ ન લાગ્યો, અને 200 મેગાપિક્સલનો જે કેમેરો છે જેનાથી પણ ફોટો સારા આવી જશે. હવે વિડીયો ક્વોલિટીની વાત કરું તો તમને એક વિડીયોનું સેમ્પલ પહેલાં બતાવી દઉં. તો મિત્રો તમે વિડીયોનું સેમ્પલ જોઈએ એ પ્રમાણે કે આ ફોનનો અલ્ટ્રાવાઇડ કેમેરો છે ને જેનાથી વિડીયો સારા આવી જશે, અને જે 200 મેગાપિક્સલનો કેમેરો છે ને જેનાથી વિડીયો સારા આવી જશે. હા, મેં વિડીયો શૂટ કર્યા હતા એ તમને આગળ બતાવી દીધા. એ પ્રમાણે એમાં એજ ડિટેક્શન સારું જોવા મળે છે, પ્લસ તમને કલર એક્યુરેસી પણ સારી એવી જોવા મળે છે. હવે વાત સેલ્ફી કેમેરાની કરીએ તો મિત્રો જે બાલની ડિસ્પ્લે ઉપર કેમેરો આપેલો છે 10 મેગાપિક્સલનો, તેનાથી છે ને મિત્રો સેલ્ફી તો બહુ મસ્ત આવી જશે, અને વિડીયો કોલમાં તમે વાત કરતી વખતે પણ તમને સારો એવો અનુભવ કરાવશે. અને અંદરની ડિસ્પ્લે પર જે કેમેરો આપવામાં આવેલો છે તે પણ બહુ સારો એવો જોવા મળે છે. બંને 10 મેગાપિક્સલના છે, પણ ક્વોલિટી બહુ મસ્ત આપે છે. અને હા, હું તમને કહી દઉં કે સેલ્ફી કેમેરાથી પણ તમે 4K સુધી રેકોર્ડિંગ કરી શકો છો. તો મિત્રો ઓવરઓલ કેમેરા વિશે જ કહું તો કેમેરા છે ને મિત્રો એટલા બધા સારા પણ નથી અને એટલા બધા ખરાબ પણ નથી. થોડાક કહેવાય કે સુધારો કરવાની જરૂર હતી. બાકી S25 અલ્ટ્રા જેવા તારા ફોનના કેમેરા નથી, અને Fold 6 કરતાં પણ થોડાક ઓછા સારા લાગ્યા મને આ ફોનના કેમેરા. હા, બાકી તો નોર્મલી સારા એવા કેમેરા જોવા મળે છે. હવે વાત મિત્રો આપણે આની મલ્ટીટાસ્કિંગની કરીએ, કેમ કે આ ફોન એક ફોલ્ડિંગ ફોન છે, એટલે આ તમે ટેબ્લેટની જેમ પણ યુઝ કરી શકો છો. તો મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીમીડિયા તો ખાસ આ ફોનમાં હોવું જ જોઈએ, એ મારું માનવું છે. તમે તો હું તમને કહું કે પહેલાં મલ્ટીમીડિયા કેવું આવે છે. તો મિત્રો આમાં તમે 4Kમાં વિડીયો જોઈ શકો છો, યુટ્યુબમાં, નેટફ્લિક્સમાં પણ સારું એવું તમને બેટર ક્વોલિટી આપવામાં આવે છે. અને મિત્રો આની મોટી ડિસ્પ્લેમાં છે ને તમે એકસાથે 2 થી 3 એપ્લિકેશનો રન કરાવી શકો છો, અને એ પ્રમાણેનું પ્રોસેસર પણ છે કે તમે એકસાથે 3 થી 4 એપ્લિકેશનો આરામથી વાપરી શકો છો. અને હા, કહેવાય કે આ ફોલ્ડિંગ ફોન છે એટલે તમને થોડુંક શું કહેવાય વધારે મજા આવવાની. હા, તમે ફોટો પાડતા હોય તો ત્યારે તમે એક સાઈડ ફોટો પાડતા હશો અને સાઈડની ડિસ્પ્લેમાં જ તમને ફોટોનું આઉટપુટ દેખાડશે, એટલે તમે એકસાથે બંને કામ કરી શકો છો. પ્લસ તમે એક બાજુ ગેમ રમતા હોય અને બાજુમાં તમે કોઈનો મેસેજ આવે તો તમે એ સ્ક્રીન બાય સ્ક્રીન કરીને બહુ મસ્ત રીતે કસ્ટમાઇઝેશન કરી શકો છો. હા, આ એક ફોલ્ડિંગ ફોનનો ફાયદો પણ કહી શકાય, અને બહુ મજા આવે એવું આ બધી વસ્તુ જોવાની.
એટલે કે AI ફીચર્સ પ્લસ આમાં મલ્ટીટાસ્કિંગ એ બધું બહુ સારી રીતે કોમ્બિનેશન જોવા મળે છે, જેના કારણે આ ફોલ્ડિંગ ફોન એક બેટર ફોન બની જાય છે. હા, કમ્પેર કરીએ જો S25 અલ્ટ્રા સાથે તો એ પ્રમાણે આ ફોનના કેમેરા તો સારા નથી, પણ ગેમિંગમાં ને એની કરતાં તો થોડોક બેટર જોવા મળે છે. હા, બાકી તો આ ફોનમાં AI ફીચર તો બહુ સારા એવા જોવા મળે છે. હા, હું તમને એક વસ્તુ કહી દઉં કે આમાં બેટરી છે ને મિત્રો તમને 4400 mAhની જોવા મળે છે અને સાથે તમને 25 વોટ ચાર્જિંગ સપોર્ટ કરે છે મોબાઈલ, અને 15 વોટ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ જગ્યાએ મને થોડુંક લાગ્યું કે ફોનને છે ને પતલો કરવાના હિસાબે આ ફોનમાં બેટરી થોડીક નાની નાખવામાં આવેલી છે. હા, થોડીક બેટરીમાં ઇમ્પ્રૂવ વધારે સારું હોત, કેમ કે 5000 mAh તો કમસે કમ અત્યારે જોવે જ છે. કેમ કે નોર્મલી ફોન અત્યારે 20,000 વાળા ફોન લેવા જાઓ તો એમાં પણ તમને 7000 8000 mAhની બેટરી જોવા મળી જાય. તો આમાં થોડીક બેટરી 5000 mAh સુધી હોત તો બેટર રહેત. બાકી તો વાંધો નહીં આવે, કેમ કે આમાં છે ને મિત્રો પ્રોસેસર છે ને બહુ પાવરફુલ છે, જેના કારણે પાવર કન્ઝ્યુમેશન વધી જાય છે, એટલે થોડીક બેટરી મોટી હોવાની જરૂર હતી. હા, બાકી આમાં તમે રેમ એન્ડ સ્ટોરેજ તો બહુ સારા એવા જોવા મળે છે. મિત્રો આનું સૌથી નીચલું વેરિયન્ટ છે, જેમાં તમે 256GB સાથે 12GB રેમ આપવામાં આવેલી છે. આમાં તમને હાઈએસ્ટ વેરિયન્ટ 1TB સુધીનું સ્ટોરેજ જોવા મળે છે અને સાથે તમને 16GB રેમ પણ આપવામાં આવે છે. હા, આ ફોનના રેમ એન્ડ સ્ટોરેજ તો બહુ સારા કહી શકાય, એમાં કાંઈ વાંધો નથી. અને મલ્ટીટાસ્કિંગ મલ્ટીમીડિયામાં પણ ફોન બેટર છે. અને હા, ફોનની છે ને મિત્રો ડિઝાઇન અને આ વખતે થિકનેસ બહુ જોરદાર આપવામાં આવેલી છે. એ વસ્તુ મને પર્સનલી ગમી ગયું. હવે કનેક્ટિવિટી વિશે તમને જણાવી દઉં તો મિત્રો આમાં તમને બ્લૂટૂથ 5.4 જોવા મળી જશે, વાઈફાઈ પણ જોવા મળે છે, NFC નો સપોર્ટ પણ આપવામાં આવેલો છે, રેડિયો સિસ્ટમ નહીં જોવા મળે. બાકી તો બધા બહુ કનેક્ટિવિટી સારી એવી જોવા મળે છે. હવે મિત્રો તમને એક ઓવરઓલ ટૂંકું રિવ્યૂ આપું કે આ ફોનમાં મને શું સારું લાગ્યું. તો મિત્રો આ ફોનની ડિસ્પ્લે સારી છે, આ ફોનના કેમેરા બેટર છે, પ્લસ આ ફોનનું પ્રોસેસર પણ બહુ સારું એવું પાવરફુલ છે. પણ ખામી મને એક જગ્યાએ લાગી, એ છે આ ફોનની બેટરી. થોડીક વધારે મોટી હોત તો વધારે સારું હોત. બાકી આ ફોલ્ડિંગ ફોન બહુ મસ્ત રીતે આપેલો છે અને આ વખતે બહુ કોમ્પેક્ટ સાઇઝમાં પણ જોવા મળે છે, એટલે આ ફોન તો બહુ મસ્ત છે. જો તમારે આ ફોનની પ્રાઇસ વિશે જાણવું હોય અથવા આ ફોન કેટલામાં તમે ખરીદી શકશો, પ્લસ આના કલર વેરિયન્ટ કયા કયા છે જોવું હોય, તેની માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ફોન જોઈ પણ શકશો અને ફોનને તમે ખરીદી પણ શકશો. એટલે જલ્દીથી એ લિંકને એકવાર જરૂર ચેક કરજો. અને હા, આ ફોન વિશે તમારું શું કહેવું છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરવાના છીએ, એટલે આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. હા મારા ગુજરાતી મિત્રો, આપણે આવા ટેક કન્ટેન્ટ લાવતા રહેવાના છીએ, એટલે આ વિડીયો તમારા ભાઈબંધ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને એક મસ્ત ટોપિકની સાથે. તો ત્યાં સુધી જોતા રહો વિડીયો ટેક ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.